છે, અવાજ આવે છે. પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ એवं આચાર્ય બાલકૃષ્ણજી મહારાજની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં કોટી કોટી વંદન કરતા એवं ગુજરાત રાજ પતંજલિ પ્રશિક્ષણ શિબિર જે ગુજરાતથી આયોજન કરેલ, જે ગુજરાતના બધા જ પદાધિકારીઓ એवं રાજ્ય પ્રભારી, તાલુકા પ્રભારી બધાને પ્રણામ. આજ મારો વિષય એક્યુપ્રેશર ઉપર મેં થોડું એકદમ સરળ અને આપણી ગુજરાતી ભાષામાં સમજાવવા જઈ રહ્યો છું, અને જે કઈ ત્રુટી પડે તો ક્ષમા કરજો. ખાસ કરીને તો આપણે એવું ઈચ્છીએ છીએ કે એક્યુપ્રેશર એટલે આપણા જીવનની અંદર હોય જ છે, પણ આપણને ખબર નથી એક્યુપ્રેશર એટલે શું. એટલે ખાસ એ વિષય ઉપર આપણે પેલા સમજશું. અને બીજું મેં એક પીડીએફ મોકલાવેલી છે, એમાં એક ચાર્ટ હતી. એ ચાર્ટ કલરફુલ હતી અને એની એક કલર પ્રિન્ટ કાઢવા માટે મેં કીધેલું હતું. કરાવેલી છે કોઈ ઝેરોક્સ કલર પ્રિન્ટ? हेलो, यस निकाला है निकल आए ने? हाँ हाँ, બસ આપણે એક ચાર્ટ પેલા આગળ રાખીશું અને ધીમે ધીમે આપણે આગળ વધીએ. એક્યુપ્રેશર એટલે મેઇન તો આપણી એક પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે, કારણ કે એક્યુપ્રેશર એ ભારતીય આયુર્વેદ સાથે જોડાયેલી સંસ્થા છે. એટલે આજ આપણો વિષય મેઇન એક્યુપ્રેશર, આયુર્વેદિક એક્યુપ્રેશર ઉપરનો ટોપિક લઈશું, કે જેથી કરીને આપણને બધાને સમજવા માટે બી બહુ સરળ પડે. કારણ કે અમે તો એક્યુપ્રેશરમાં આયુર્વેદિક, ચાઇનીઝ એક્યુપ્રેશર, ડોક્ટર ઓલ જર્મનના છે, એમનું એક્યુપ્રેશર અમે બધું જ ભણેલા. પણ આપણા બધા માટે સરળ કે આયુર્વેદિક એક્યુપ્રેશર આપણને બધાને આવડે અને પતંજલિ યોગ ટીચર બને, અને જે એક્યુપ્રેશર થી નાની મોટી કઈ બીમારીઓ હોય અને તમે એને સારા કરો તો એ લોકો કાયમ માટે સર, હેલો, you are muted. भाई थोड़ा हिंदी में बोलो तो हिंदी में बोल दीजिए प्लीज. श्योर. થોડી કોશિશ કરો. આ એક સરળ ભાષા માટે ઘણી બધી મહેનત કરેલી છે. ન સમજાય તેના માટે મેં જવાબ આપીશ, પણ મેજોરિટી લોકો ગુજરાતી હશે અને ના સમજાય અમુક વર્ડ તમારા ઇંગ્લિશમાં બી આવશે અને એના જવાબ બી મેં આપીશ તમને. એટલે આપણે હવે આમાં આગળ વધીએ. અને ગુજરાતી ભાષામાં એક્યુપ્રેશર, આયુર્વેદિક એક્યુપ્રેશર માટે ખાસ મારો એક આગ્રહ હતો કે લોકો બધા સમજી શકે. અને જે લોકો અમુક વર્ડ છે બધા ઇંગ્લિશ હશે જ, એટલે ગુજરાતીમાં ન સમજાય એ વર્ડ માટે તમે તારે મને કહેજો, આપણે એને બી સમજાવીશું. એટલે આપણે અત્યારે આગળ વધીએ. એક્યુપ્રેશર એક ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે, એટલે આયુર્વેદિક એક્યુપ્રેશર તરફ આપણે આગળ વધીએ. એક્યુપ્રેશર એટલે શું? ખાસ તો આપણને એ પ્રશ્ન થાય, એક્યુપ્રેશર એટલે શું? એક્યુ એટલે સોય અને પ્રેશર એટલે દબાવ. એક્યુપ્રેશર એટલે સોય જેવા પોઈન્ટ હોય એના ઉપર પ્રેશર આપવું એટલે એક્યુપ્રેશર. હવે એક્યુપ્રેશર ખાલી બે શબ્દ ઉપરથી છે કે એક્યુપ્રેશર એટલે એક્યુ એટલે પોઈન્ટ અને એનું પ્રેશર આપવું એટલે દબાણ. આ બે શબ્દ એટલે એક્યુપ્રેશર એનો અર્થ થાય છે. હવે એક્યુપ્રેશર, એક્યુપંચર, પંચર અને એક્યુપ્રેશર એ બી બે વસ્તુ એક જ છે. એક્યુપ્રેશર એટલે એના ઉપર દબાવ આપવો અને પંચર એટલે એ જ જગ્યા પર નીડલ થી આપણે સોય મારવા. પછી બીજું એમાં રંગ ચિકિત્સા એટલે કલર થેરાપી. પછી મેગ્નેટ થેરાપી એટલે પોઈન્ટ એક જ હોય. એક્યુપ્રેશર હોય, પંચર હોય, કલર થેરાપી હોય, ચુંબક ચિકિત્સા હોય, એટલે મેગ્નેટ થેરાપી હોય, પણ બધાને માટે બિંદુઓ એક જ હોય છે. એટલે આપણા આખા શરીરમાં વિદ્યમાન બિંદુઓ એટલે એના સાદૃશ્ય એટલે કોર્સ સ્પંદન, એટલે આપણું શરીર બ્રહ્માંડ જેવું પિંડ એવું બ્રહ્માંડ. આપણે કહીએ ને કે જેવું આપણું પિંડ છે એવું જ બ્રહ્માંડ છે. હવે એની જે સાદૃશ્યતા આપણે એક સ્થાપવાની કે જેવું બ્રહ્માંડ છે એવું આપણું શરીર છે. તો એના તમને એક ફોટોની અંદર બતાવેલું છે. પ્રાકૃતિક પહેલો આયામ એટલે એમાં સૂર્ય હાથેની પેલી પ્રતિમા ઝાડ ઉપરની આખી બતાવેલી હતી. બીજો આયામ એટલે શરીરનું બતાવેલું છે, આખું ઊભું શરીર બતાવેલું. અને ત્રીજી સાદસ્યતા એટલે આપણી હાથે.
એટલે જેવું બ્રહ્માંડ એવું પિંડ અને પિંડ એવું હથેળી. એટલે સુજોગ સેરાપી એટલે સુજોગ એટલે બે હાથ અને બે પગ. એટલે બે હાથ અને બે પગ એની અંદર આપણું આખું શરીર આવી છે. એટલે આપણે ખાસ એના ઉપર ફોકસ કરવાનું છે કે બ્રહ્માંડ જેવું આપણું શરીર છે. આપણું આખું શરીર છે એ બે હાથની હથેળી અને બે પગના તલવા અને અંદર આખું આપણું શરીર આવી છે. હવે એમાં આપણે ધીમે ધીમે આગળ એ વધવાનું છે કે આપણે એક એક વસ્તુ પર આપણે જોવાનું છે. સાદર એટલે જે એક જેવું બીજું. એટલે એના ઉપર આપણે ખાસ એ વિચારીએ કે આપણે કોઈ બી નાનું બાળક જન્મે તો આપણે એમ કઈ એના પપ્પા જેવું લાગે, દાદા જેવું લાગે, ભાઈ જેવું લાગે, કેમ એકબીજાની કોમ્પિટિશન આપણે કરીએ. આના જેવું એનું ચહેરો લાગે છે, આના જેવી આંખો લાગે છે, એમ સાદસ્યતા. એટલે એકબીજા જેવું. તો એ પ્રાકૃતિક આયામ એટલે જે આપણું શરીર છે તો ઈન યાંગ બે સાઈડ છે. એટલે આજે આપણે સૂર્યપ્રકાશ ની અંદર જોઈએ તો એક બાજુ સૂર્યપ્રકાશ હોય તો બીજી બાજુ પડછાયો હોય. તો એવી જ રીતે આપણે ઈન અને યાંગ. તો ઈન ભાગ એટલે આપણી અંદરની સાઈડ નો ટોટલ આ ઈન ભાગ કહેવાય અને યાંગ ભાગ એટલે આખો પીઠની પાછળનો ભાગ એટલે યાંગ કહેવાય. એટલે આપણે હવે એના ઉપર આગળ વધીએ કે જે આપણે એક એક વસ્તુ ઉપર આપણે એને કમ્પેર કરવાની છે. હવે હથેળીની આપણી શરીર આજે કમ્પેર કરવાની છે, બરાબર ને? તો પેલા આપણી 4 આંગળીઓ, બરાબર, એક સ્તંભ. હવે પેલા ચિત્રની અંદર અંગૂઠો આવી રીતે મસ્તિષ્કનો ભાગ બતાવેલો છે, ઉપરનો ભાગ બતાવેલો છે. હવે આ બંને આંગળીઓ છે, વચ્ચેના બે પગ છે. આ વચ્ચેની બે પગ છે, વચ્ચેના બે પગ છે, સાઈડના બે હાથ છે. દેખાય છે ને બરાબર? हाँ सर बताए छे। હા, તો હવે આ બંને આંગળીઓ બહારની સાઈડની બંને આપણા હાથ છે. આ વચ્ચેની બે આંગળી છે એ આપણા પગ છે. આ આખું મસ્તિષ્ક છે. અંગૂઠો આપણું મસ્તિષ્ક છે. મેં પીડીએફ મોકલી એની અંદર આના બધા ફોટા છે જ, બરાબર ને? તો હવે આપણે એમાં હવે એનાથી આપણે આગળ વધીએ. પેલી પીડીએફ તમારાથી શેર થતી હોય કે ખુલ્લી રાખી શકાય હોય તો જોજો જરીક હાથે. પીડીએફ મોકલી દેજો ને સર, નથી અમારી પાસે. અમારામાં નથી પીડીએફ, મોકલજો. નથી આવેલી સર. પીડીએફ નથી પૂછો જઈ કોઈને. અમારે નહીં, વલસાડ અમારે सर आवी गेली छे। सभी सभी म्यूट रहे प्लीज। आपको शेयर कर दिया जाएगा। अभी आपको यहाँ पर ओम मैं सभी से विनंती करूंगी सभी अपना माइक म्यूट रखें। अभी आपको चार्ट यहाँ पे दिख रहा है, उसको आप देख लीजिए। आपके ग्रुप में ऑलरेडी रखा गया है, नहीं रखा होगा तो वापस रख दिया जाएगा, ठीक है? अभी कोई अनम्यूट नहीं करेगा जी। दीदी मैं બધું पीडीएफ અને જે ચાર્ટ આપ્યો છે ભાઈજીએ એ બધું મેં ગ્રુપમાં મૂકી દીધું છે। जी पहले से शेयर किया हुआ है, अगर नहीं है तो हाँ। आप चैट बॉक्स में मैसेज डाल दीजिएगा, ठीक है? धन्यवाद। भाई जी कंटिन्यू रखिए आप। ઓકે, એટલે કદાચ કોઈ બીજા ગ્રુપથી જોડાયા હોય તો તમારા જે યોગ ટીચર હોય એ લોકોને મળીને એની પાસેથી લઈ શકાશે। હવે એની અંદર પહેલી જ પીડીએફ ની અંદર હતું બંને હથેળી માનવ શરીર અનુરૂપ આપણું જે શરીર છે એની અંદર આખું પહેલા જ પેજ ની અંદર આપણે બતાવેલું છે વુમન બોડી। વુમન બોડી પેલું જ છે, એમાં વુમન બોડી અરે આપણા હાથનું કમ્પેર બાય શરીર એવું બતાવેલું છે। અને બીજા ફોટાની અંદર એવું જ જેવું આપણું શરીર એવું પગના તલવા, એટલે પગના તળિયાની અંદર ક્યાં આપણા લંગ્સ છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, લીવર છે, આ બધી જ વસ્તુ એની અંદર દોરીને બતાવેલું છે કે મસ્તિષ્ક તો અંગૂઠાની અંદર છે, બે હાથ એટલે વચ્ચેની બે આંગળીઓ છે એ બે પગ છે અને સાઈડની બે આંગળીઓ છે એ હાથ છે। એ તમે કમ્પેર ભાઈને હાથે જોતા જશો એટલે આગળ આગળ તમે આવતું જ જશે। એટલે જે સૂર્યપ્રકાશથી જે પેલું ત્રીજું પ્રકૃતિની અંદર બતાવ્યું પ્રાકૃતિક પહેલો આયામ, એટલે સૂર્યનો પ્રકાશ એક ઝાડ ઉપર પડી રહ્યો છે
એવું એની અંદર બતાવે છે. એટલે શરીરનો બીજો આયામ, એટલે જે સૂર્યપ્રકાશ આપણે આવતો હોય એક સાઈડ પડછાયો હોય, એમ શરીર આપણું બે ભાગમાં વેચાયેલું છે, ઈન અને યાંગ. પેટની આગળનો ભાગ જે છે, આપણો મસ્તિષ્કની આગળનો ભાગ જે છે એ ઈન છે અને બેક સાઈડ છે યાંગ છે. પછી એની આગળ મુઠ્ઠીઓ, આંગળીઓ બતાવેલી છે. તો આંગળીઓ આપણી કઈ રીતે વળે? આગળની તરફ આખું મુવમેન્ટ થાય. આગળની તરફ મુવમેન્ટ થાય તો એ ઈન ભાગ થયો. એ ઈન ભાગ થયો તો એ આંગળીઓ 3 જગ્યાએથી આપણી ફોલ્ડ થાય છે. આપણે વાત, પિત્ત, કફ, ત્રિદોષ આપણે જે કહીએ, એટલે 3 બે પારા હરેક આંગળીઓમાં આવેલા છે અને થંભની અંદર 2 આવે. એટલે શરીર વિદ્યમાન સાંધા એવું કરીને બતાવેલું છે. હથેળીઓના વિદ્યમાન સાંધા એટલે આ જે 3 આંગળીઓ છે, તો પહેલી આપણો હાથ છે, તો હાથની તો કે આ હાથનો શોલ્ડર જોઈન્ટ થયો, આ ની જોઈન્ટ થયો અને આ ફર્સ્ટ જોઈન્ટ, આ સેકન્ડ અને આ થર્ડ. આ 3 જોઈન્ટ આપણને બતાવેલા છે કે આ પહેલો, બીજો અને આ ત્રીજો. 3 જોઈન્ટ એટલે ઉપરનો છે એ પહેલો, રિસ્ટ જોઈન્ટ એ પહેલો, બીજો કોણીથી અને ત્રીજો શોલ્ડર. એવી જ રીતે બંને હાથમાં જે જોઈન્ટ છે, બંને હાથમાં એવી જ રીતે 2 આંગળીઓ આપણે બતાવીએ. તે બંને આંગળીઓમાં 3 જોઈન્ટ છે, તો હાથના બી સેમ 3 જોઈન્ટ એવી જ રીતે છે. બરાબર ને? એવી જ રીતે પગના બી 3 જોઈન્ટ છે. એક આપણો હિપ જોઈન્ટ, બીજો ની જોઈન્ટ અને ત્રીજો એન્કલ જોઈન્ટ. તો વચ્ચેની 2 આંગળીઓ છે, તો એ 2 પગ છે. તે પગના બી આપણા 3 જોઈન્ટ છે. એટલે 2 પગ અને 2 હાથ, એમાં બેધામાં 3 જોઈન્ટ છે. તો હાથની આંગળીઓ આગળથી મુવમેન્ટ થાય, એવી જ રીતે હાથ બી આગળની તરફ મુવમેન્ટ. આવી જ રીતે સેમ જે મુવમેન્ટ છે, તો આપણી સ્પાઇન થી મુવમેન્ટ બી આગળની તરફ નીચે ઝૂકી શકાય. પારદસ્તાસન કરીએ તો આપણે આગળની તરફ ઝૂકી શકાય, પણ એવું જ સેમ પાછળની તરફ ઝૂકવું હોય તો ન ઝૂકી શકાય. તો પાછળની તરફ ના ઝૂકાય કે આપણે હથેળી બી પાછળની તરફ ના ઝૂકે, કે પાછળની તરફ આપણે આંગળીઓથી મુઠ્ઠી વાળી હોય તો ન વળી શકે ને. એટલે સેમ જેવું આપણો હાથની હથેળી જે છે, એ જ પોઝિશનમાં આપણું આખું શરીર છે. એટલે આપણા 2 હાથ, 2 પગ, હાથના 3 જોઈન્ટ, પગના 3 જોઈન્ટ, બંને જોઈન્ટ આપણે પ્રોપર આપણામાં જોઈ શકીએ કે જેવી રીતે પગનું મુવમેન્ટ થાય એવી જ રીતે આંગળીઓનું મુવમેન્ટ થાય, હાથનું બી એવી જ રીતે આપણું મુવમેન્ટ થાય. હવે એના પછીનું આગળનું લખેલું છે 1 ધડ અને 5 આંગળી. એના પછીનો ફોટો એટલે 6 નંબર છે. હવે 5 આંગળીઓ અને 1 ધડ એટલે 2 હાથ, 2 પગ, મસ્તિષ્ક અને ધડ. ધડની અંદર આની અંદર મસ્તિષ્ક બી હાથે બતાવેલું. હવે એના આગળનો 7મા નંબરની આવૃત્તિ જોઈશું. તો એમાં શરીરનું 7 ભાગમાં વિભાજિત કરેલું છે. હથેળીને 7 ભાગમાં વિભાજિત કર્યું. એટલે પહેલું કર્યું તો કે મસ્તિષ્ક, આપણું મસ્તિષ્ક. પછી વૃક્ષ એટલે ચેસ્ટ. પછી એબ્ડોમિન એટલે પેટ. પછી 2 હાથ અને 2 પગ. પછી એનાથી આગળ વધીએ તો શરીરના 8 ભાગમાં વિભાજન કરેલું છે. એમાં ચિત્ર હાથે જોશો એટલે તરત ખ્યાલ બી આવતો જશે. પહેલો ભાગ તો કે મસ્તિષ્ક, અંગૂઠાનો ઉપરનો ભાગ એટલે મસ્તિષ્ક આપેલું છે. પછી બીજા ભાગની અંદર ગરદન બતાવેલી છે. અંગૂઠાના આ ભાગે ગરદન બતાવેલી છે. આ ભાગમાં આપણી ગરદન બતાવેલી છે. પછી ત્રીજો ભાગ એટલે હથેળીને ઉપરનો ભાગ ડાર્ક કલરનો દેખાય, એ આપણી ચેસ્ટ છે. તે પછી એબ્ડોમિન એટલે પેટનો ભાગ બતાવેલો છે. અને પેટ પછી નીચેની 4 આંગળીઓ એટલે 2 પગ અને 2 હાથ. અને એના આગળનું શરીરના 9 ભાગમાં વિભાજિત કરેલું છે. હવે એની અંદર શું બતાવ્યું છે કે હથેળીને 9 ભાગમાં વિભાજિત કર્યું તો પેલું મસ્તિષ્ક એટલે અંગૂઠો, પછી ગરદન એટલે અંગૂઠાનો બીજો વેઢો આવે એ ગરદન છે,
પહેલું મસ્તિષ્ક છે, અંગૂઠાનો પહેલો વેઢો એટલે આખું પૂરું મસ્તિષ્ક છે. બીજો વેઢો એટલે આપણી ગરદન છે, અને પછી બે હાથ, બે પગ અને ધડના 3 ભાગ કર્યા. એટલે ધડના 3 ભાગ કર્યા તો એમાં શું કર્યું તો કે પેલા ઉપરનો ભાગ એટલે વાત, પછી પિત્ત અને પછી કફ. વાત, પિત્ત, કફ. એટલે પેલું વાત એટલે ચેસ્ટ થી ઉપરનો ભાગ એટલે આપણો વાત થી અહીં સુધીનો ભાગ એટલે વાત, એની વચ્ચેનો ભાગ એટલે પિત્ત અને નીચેનો ભાગ એટલે કફ. વાત, પિત્ત અને કફ 3 ભાગની અંદર વહેંચેલું છે. હવે આ વસ્તુ જે મેં તમને કીધી એમાં પેલા એક વખત આપણું શરીર અને હથેળીની કમ્પેર આપણે બતાવી. શરીર અને આપણી હથેળીની કમ્પેર બતાવી. એની અંદર તમને સમજાઈ ગયું કે આપણો અંગૂઠો એટલે પેલા મસ્તિષ્ક થયું, આ મસ્તિષ્ક નીચે ગરદન, પછી આ અંગૂઠામાં ઉપરની સાઈડ આખું ચિત્ર બતાવેલું છે. પછી વાત, હથેળી આમ ઉપર કરો એટલે આ બાજુ વાત, વચ્ચે પિત્ત, નીચે કફ, વચ્ચેની 2 આંગળી એટલે પગ અને સાઈડની 2 આંગળી એટલે બંને હાથ. એટલું પ્રોપર પેલા આપણે સમજવું, પછી એના ઉપર સુજોગ ઉપર આપણે પછી આગળ જઈ શકાય કે પેલા તો હથેળી સમાન આપણું શરીર છે, એટલે જેવી હથેળી છે એની અંદર આખું આપણું શરીર છે. એટલે હવે પેલી વસ્તુ તો આપણે એ સમજાય કે મસ્તિષ્કનો પ્રોબ્લેમ હોય તો આ ઉપરનો ભાગ મસ્તિષ્ક એટલે થંભ થયો, ગરદનનો તકલીફ હોય તો આ ગરદન થઈ, પછી પગની તકલીફ હોય તો વચ્ચેની 2 આંગળી થઈ, હાથની તકલીફ હોય તો સાઈડના બંને હાથ થયા, પેટની તકલીફ હોય તો એબ્ડોમિનલ એટલે વચ્ચેલો ભાગ એટલે પેટ થયો, ઉપર એટલે રિસ્પિરેટરી સિસ્ટમ બંને લંગ્સ આવ્યા, હથેળીનો ઉપરનો ભાગ એટલે બંને લંગ્સ આવ્યા, વચ્ચે ડાયજેશન સિસ્ટમ આવી ગઈ, અને નીચે યુરિનરી બ્લેડર ને એ ભાગ આવી ગયો, આપણી જનનેન્દ્રિય. હવે આ વસ્તુ આપણને પેલા બધાને સમજાઈ ગયું. સર હાલો, ઉપર, હા સર, હા, ઉપરથી એટલે આંગળીની નીચે આવે એ ફર્સ્ટ પાર્ટ ગણવાનું કે રિસ્ટ જોઈન્ટમાં આવે એ ફર્સ્ટ પાર્ટ ગણવાનું? ફર્સ્ટ પાર્ટ આપણો જે અંગૂઠો છે ને એ ફર્સ્ટ પેલા મસ્તિષ્ક થયું, આ અંગૂઠો હા. છે એ મસ્તિષ્ક થયું. હા આ એ મસ્તિષ્ક એ હા એ નહીં સર, હા. પેલું વાત, પિત્ત અને કફ માટે. વાત, પિત્ત, કફ માટે હથેળીનો આ ઉપરનો ભાગ છે આ હા. વાત થયો, ઓકે. આંગળીની સાઈડે થાય છે અને કફ. વચ્ચે પિત્ત આવશે. ઓકે, એટલે બરાબર. ફર્સ્ટ પાર્ટ આપણે કફ, અને કફ. કફ, હા કફ છે એ ઉપર આંગળી તરફ આવશે ને? હા, કફ છે એ આંગળીઓ તરફ આવશે. ઓકે જી સર, ઓકે ઓકે. હા. સર પિક્ચર થી થોડું ક્લિયર થતું નહીં. આ 1 2 3 નંબર સિરિયલ આપેલા છે, ક્લિયર થતું નહીં કયું ફોટો થી ક્લિયર. જે પિક્ચર સ્કેચ આપેલું છે ને સર, તો થોડું હા. સ્કેચ થી થોડું ડિસ્ક્રિપ્શન આપશો તો સારું રહેશે. એનાથી જ મેં આપ્યું. તમને રિપીટ પાછું એક વખત રિવિઝન કરી દઉં. ફોટો થી બતાવજો સર. 1 2 3 4 નંબર છે. હા સર, ચાર્ટમાં ખબર નથી પડતી. કઈ વાંધો ચારથી નહીં. નંબર એક્સપ્લેન કરશો તો અમને થોડું વધારે ડિસ્ક્રિપ્શન ખબર પડશે. એ પીડીએફ તમે ખુલ્લી રાખો. હા સર, ખુલ્લું જ છે, તો થોડું કન્ફ્યુઝન થઈ રહ્યું છે અમને સર. નહીં, હવે મેં સમજાવતો જાઉં. હવે પેલો જ હ્યુમન બોડી લખેલું છે, બરાબર ને? હથેળી પર માનવ શરીર અનુરૂપ, બરાબર ને? આ જે પીડીએફ મોકલી એની અંદર આ લખેલું છે, વંચાય છે ને? હવે પહેલાની જ અંદર આપણને બતાવેલું છે કે એક બાજુ હથેળી ને એક બાજુ માનવ શરીર બતાવેલું છે. હવે માનવ શરીરની અંદર તમે હથેળીમાં ઉપરના ભાગે જુઓ તો બંને લંગ્સ દોરેલા છે, અને થંભની અંદર મસ્તિષ્ક દોરેલું છે. એટલે થંભ છે એ એકદમ ઉપરનો ભાગ આવે એટલે મસ્તિષ્ક નીચે ગરદન
અને એની નીચે હથેળીમાં જુઓ એટલે બંને લંગ્સ દોરેલા છે, એટલે બંને ફેફસા આપણા દોરેલા છે. ફેફસા બંને એટલે આપણી રિસ્પિરેટરી સિસ્ટમ થઈ, એટલે વાત. પછી એની નીચે લીવર દોરેલું છે, આ બાજુ સ્ટમક છે, સ્પ્લીન છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે. અને તે પછી આપણા વચ્ચેની બે આંગળીઓ એટલે બંને પગ અને સાઈડની બંને આંગળી એટલે આપણા બંને હાથ. હવે એવી જ રીતે તલવે પર માનવ શરીર કા સાદૃશ્ય છે એવું લખેલું છે, એટલે પગના તળિયા સાથે કમ્પેર બાય આપણું શરીર. એટલે પગના તળિયાની અંદર તમે જોશો તો એક બાજુ માનવ શરીર બોડી બતાવેલી છે. હવે મસ્તિષ્ક એટલે અંગૂઠા ઉપર મસ્તિષ્ક દોરેલું છે. હવે મસ્તિષ્ક દોરેલું છે, પછી તમે સીધું જુઓ એટલે લંગ્સ પગની એડીમાં માપેલા છે. આપણે એડી પર ચાલીએ તો તે બંને લંગ્સની એક્ટિવિટી થાય. હા, બંને લંગ્સની એક્ટિવિટી થાય. પછી લંગ્સ પછી એની અંદર તમે જુઓ તો એક લીવર બતાવેલું છે, નીચે સ્ટમચ બતાવેલી છે. પછી પગના વચ્ચેના તળિયાથી આ બાજુ ઉપર આવો એટલે લાર્જ ઇન્ટેસ્ટાઇન ને વચ્ચે સ્મોલ ઇન્ટેસ્ટાઇન બતાવેલું છે. અને બે ને બે 4 આંગળીની વચ્ચે એટલે એનએસ બતાવેલું છે. એટલે પગના તળિયા અને માનવ શરીરને કમ્પેર બાય આ વસ્તુ ચિત્ર હાથે આપણને ખ્યાલ આવે કે થંભની અંદર મસ્તિષ્ક, બંને આંગળીઓમાં બહારની બંને આંગળીઓ હાથ અને વચ્ચેની બંને આંગળીઓ આપણા પગ. હવે આગળનો ફોટો લઈશું આપણે. હવે એની આગળ બતાવેલું છે પ્રાકૃતિક પહેલો આયામ. આના પછીની એક આગળ વાળી ચાર્ટ લેજો. પ્રાકૃતિક આયામની અંદર સૂર્યપ્રકાશ એક ઝાડ ઉપર પડે એવું બતાવેલું છે. વચ્ચે આપણું માનવ શરીર બતાવેલું છે. અને ત્રીજું બતાવેલું છે આપણે હથેળીમાં આપણું આખું શરીર બતાવેલું છે. તો હથેળીમાં થંભને એક ઉપરની સાઈડે બતાવેલો છે દોરેલો, બે સાઈડમાં છે. એટલે આપણે એ સમજવાનું કે ચાર્ટ નથી આવ્યો હજી. તમારા મોબાઈલમાં બી થોડોક આને આગળ ચલાવજો ને. તનુજાબેન, હા આવી ગયું. હવે આની અંદર આપણને એક ઝાડ ઉપર સૂર્યપ્રકાશ પડે એવું ચિત્ર બતાવેલું છે, બરાબર. બીજું માનવ શરીર બતાવેલું છે અને ત્રીજું આપણું હથેળી બતાવેલી છે. આખું આપણું હથેળી ની અંદર આપણું આખું શરીર. તો એની અંદર એમાં 3 થંભ બતાવેલા છે. એટલે થંભમાં મસ્તિષ્ક છે, પણ થંભની અંદર તમે જુઓ કે ઉપરનો જે મસ્તિષ્ક દેખાય ત્યાં આપણો થંભ છે એવું એક ધારી લો. આમ થંભ આપણો સાઈડમાં નીચે હોય છે, બરાબર. પણ એ થંભને આપણે એવી રીતે જોઈએ કે આ થંભ આખો આપણો ઉપરની સાઈડે છે, એટલે ઉપર મસ્તિષ્ક થઈ ગયું. પછી આપણા લંગ્સ આવ્યા હથેળીમાં ઉપરના ભાગે. પછી આપણું લીવર, સ્ટમચ એ આવી ગયું. અને નીચે આપણી સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન અને બંને આંગળીઓની વચ્ચેના ભાગ એટલે એના સાથે. એટલે વચ્ચેની બે આંગળીઓ એટલે બંને પગ અને સાઈડની બે આંગળી એટલે આપણા બંને હાથ. આ સમજાઈ ગયું? આ એટલે સુધી સર એકવાર રિપીટ કરો. ઓકે. સર ખાલી આ 3 અંગૂઠા વાળું ન સમજાણું. અંગૂઠામાં 3 વખત બતાવ્યું છે. હા, સાંભળો. હવે અંગૂઠો આપણે એક જ હોય, બરાબર ને? જી. આ ચિત્રમાં એક ઓરિજિનલ અંગૂઠો આપણી જે જગ્યા પર હોય એ બતાવ્યો. હા. પછી બીજાની અંદર થોડો ઉપર બતાવ્યો અને ત્રીજો છે હથેળીની ઉપર બતાવ્યો. હા. હથેળી ઉપર એટલા માટે બતાવ્યો કે એને અનુરૂપ આપણું શરીર છે, એટલા માટે એને આપણને ઉપરની સાઈડે થંભ બતાવ્યો. એટલે આપણે તો આપણે ખાલી ડાયરેક્શન બતાવવા માટે. બરાબર.
ઓકે અને સર. સૂર્યપ્રકાશ એક ઝાડ ઉપર બતાવે તો એ ઈન અને યાંગ માટે બતાવેલો છે કે જે સૂર્યપ્રકાશ જે સાઈડ થી પડે તો એની બેક સાઈડ આપણો પડછાયો પડે. તો જે સૂર્યપ્રકાશ છે તે બેક સાઈડ એટલે પાછળથી સૂર્યપ્રકાશ છે તો એ યાંગ ભાગ થયો, અને ઈન ભાગ એટલે આપણો આગળનો ભાગ થયો. એટલે આગળનો ભાગ આપણો થોડો વ્હાઈટ હોય અને યાંગ ભાગ હોય એ થોડો ડાર્ક હોય. તમે હથેળીમાં બી જુઓ તો હથેળી અંદર થોડું વ્હાઇટનેસ હોય, બહારની સાઈડ જુઓ એટલે થોડીક ડાર્ક હોય. એટલે અંદરનો હથેળીનો ભાગ એટલે ઈન ભાગ થયો અને હથેળીનો બહારનો ભાગ એટલે યાંગ થયો. એટલે સુધી સમજાઈ ગયું બધાને? જી સર. ઓકે. ઓકે હા. ઓકે હા, હવે એક સ્ટેપ આપણે આગળ ચાલીશું. પીડીએફ ને થોડી આગળ કરીશું એક સ્ટેપ. તનુજાબેન એક સ્ટેપ આગળ. હવે આ હથેળીની એક રચના આની અંદર બતાવેલી છે, બરાબર ને? કે હથેળીનો સામેનો ભાગ બતાવ્યો એટલે હથેળીનો સામેનો ભાગ થયો આપણે, બરાબર? આ હથેળીનો સામેનો ભાગ થયો તો આ સામેનો ભાગ એટલે ઈન ભાગ થયો. આ ઈન ભાગ થયો એટલે આપણે શરીરે આગળનો ભાગ એટલે ઈન ભાગ થયો આપણો. પાછળનો પીઠનો ભાગ એટલે યાંગ થયો. એટલે આ ઈન ભાગ છે. તો ઈન ભાગ થી આંગળીઓની મુઠ્ઠી વાળી બીજી તરફ તમે જુઓ એટલે આંગળીઓની મુઠ્ઠી વાળી છે. સામેની બાજુથી આંગળીઓની મુઠ્ઠી બંધ થાય, બરાબર ને? એટલે ઈન ભાગમાં શરીર આપણું વળે એટલે આપણે પાદ હસ્તાસન કરીએ તો માથું આપણે ઉપરથી નીચે તરફ જઈશું. એ ઈન ભાગ થયો. આવી ગયો. આ ઈન ભાગ થી આપણા શરીરનું મુવમેન્ટ હોય કે શરીરને તમે આગળથી પાદ હસ્તાસન તરફ નીચે આપણે વાળીએ તો આપણું શરીર ઉપરથી નીચેની તરફ વળે. હવે એ જ પાછું ત્રીજા ભાગની અંદર યાંગ ભાગ એટલે આપણી ઉલટી હથેળી બતાવે. હવે ઉલટી બાજુથી તમે પાદ હસ્તાસન કરવું હોય તો થાય? ના થાય ને, પાછળ આપણે ના વળી શકીએ. એટલે યાંગ પોર્શન છે એ પાછળની તરફથી મુઠ્ઠી નહીં વળે. શરીર આપણું આગળની તરફ વળે, પાછળની તરફ નહીં વળી શકે. એટલે શરીરને સમજવા માટેની આખી વસ્તુ 3 ચિત્રમાં બતાવેલું છે કે હથેળીનો આ ઈન ભાગ છે. ઈન ભાગ આપણું આખું શરીર વળી શકે, ઉપરથી નીચે તરફ આવી રીતે આવી શકે. જેમ આપણે પાદ હસ્તાસન કરીએ તો ઉપરથી કેમ નીચે સુધી આવીએ, એ ઈન ભાગ છે એટલે આગળ વળે. પણ યાંગ ભાગ છે એ પાછળની તરફ ઝૂકી ના શકે. આપણી સ્પાઇન થી પાછળની તરફ પાદ હસ્તાસન કરવું હોય તો પોસિબલ નથી. તો એમ શરીર પાછળ પીઠનો ભાગ છે એ પાછળની તરફ એટલો નહીં જઈ શકે, એનું મુવમેન્ટ બહુ ઓછું. એટલે ઈન અને યાંગ આ બે પોઝિશન આ સમજવા માટે છે કે જે આપણી વચ્ચે મુઠ્ઠી વાળેલી છે તો એ અંદરની તરફ વળી એટલે યાંગ તરફ વળ્યા, પણ એ પેલી બાજુ ન વળી શકે. આટલું જ આની અંદર સમજવાનું છે, ઈન અને યાંગ. હવે પેલો ફોટો છે એ ઈન ભાગ છે હથેળીનો, અને લાસ્ટ ફોટો છે યાંગ ભાગ છે. યાંગ એટલે નેલ ચક્ર તમારા દેખાશે એટલે આ યાંગ ભાગ છે, આ હથેળીનો ઈન ભાગ છે. આ બે વસ્તુ સમજાઈ ગઈ? હા સર. ઓકે, તો થોડી આગળ વધશું આપણે આમાં. ચાલો, હવે આની અંદર એક આપણું માનવ શરીર બતાવેલું છે અને એક બાજુ આપણી હથેળી બતાવેલી છે. હવે બે ભાગ આપણા ઈન ભાગ સામે છે. હથેળી બી સામે એટલે આ ઈન ભાગ થયો, શરીર બી ઈન ભાગ છે. બેક સાઈડ હોય તો આપણું યાંગ કહેવાય. એટલે ઈન અને ઈન બે વસ્તુ, ઈન હથેળી બી આપણે ઈન બતાવેલી છે અને આપણું શરીર બી ઈન સાઈડ આપણે બતાવેલું છે. હવે એની અંદર આપણી આંગળીઓના વેઢા બતાવેલા છે ડાર્ક કલરથી. ડાર્ક કલરથી વેઢા બતાવેલા છે તો એમાં
પહેલી જ આંગળી ઉપર આપણે જોઈએ તો પહેલી આંગળીના 3 પારા આપણે બતાવેલા છે, બરાબર ને? તો એની અંદરનો ઉપરનો જોઈન્ટ છે તે હાથનો આ રિસ્ટ જોઈન્ટ, આ પહેલો જોઈન્ટ, બરાબર. વચ્ચેનો એટલે આ કોણીનો જોઈન્ટ છે, આ કોણી માટેનો, બરાબર. અને ત્રીજો એટલે શોલ્ડર જોઈન્ટ. એટલે હથેળીના મૂળમાં જે છે ત્યાં શોલ્ડર જોઈન્ટ છે અને ટેરવાનો પહેલો ભાગ છે એ આપણા કાંડાનો પહેલો જોઈન્ટ છે. એ વસ્તુ સમજાઈ ગઈ બધાને? સર એક બાર રિપીટ કરી દીजिए. હા હા, વાંધો નહીં. આપણી સર હથેળીમાં એટલે આજે હા, તમે બોલો. 3 પાર્ટ કીધા ને, પહેલા હા. રિસ્ટ નો ભાગ, પછી કોણી સુધીનો અને પછી આ જોઈન્ટ. તો એ ખાલી Shoulder. હેન્ડ માટે જ લાગુ પડશે ને? હા, એ હાથ છે. પેલી આંગળી એટલે આપણો હાથ છે, બતાવ્યું ને. પેલી આંગળી એટલે એટલે આપણે હાથ છે, વચ્ચેની બે પગ છે. ફર્સ્ટ ફિંગર ને લાસ્ટ ફિંગર. હા, લાસ્ટ ફિંગર હાથ છે, બંને લાસ્ટ બંને ફિંગર હાથ, વચ્ચે 2 પગ. હા, એટલે એના માટે આ ભાગ મીન્સ કે તમે કહો છો રિસ્ટ સુધીનો, અહીં સુધીનો લાગુ પડશે. હા, હવે આ હાથ તમે આની અંદર આવી રીતે હાથ રાખવાથી જે લેફ્ટ રાઈટ 2 હાથ છે ને આપણા, એટલે આંગળીમાં બી 2 આંગળીઓ આપેલી છે, એક લેફ્ટ અને એક રાઈટ હાથ છે. 2 પગ છે તો એક લેફ્ટ એન્ડ રાઈટ, બરાબર. એટલે સેમ જે આ હાથ છે તો આ હાથ કયો થયો તો કે આ રાઈટ સાઈડ નો હાથ થયો અને આ લેફ્ટ હાથ છે. આ બંને હાથ થયા. એવી જ રીતે આ વચ્ચેના 2 પગ થયા. આ બી એવી જ રીતે લેફ્ટ અને આ રાઈટ, આ લેફ્ટ અને રાઈટ પગ થયા, વચ્ચેના 2 લેફ્ટ અને રાઈટ. હવે પગમાં બી એવી જ રીતે છે. આ પહેલો જોઈન્ટ છે એટલે આપણે આંગળીનો પહેલો પોરો આવશે એટલે પેલા નીચેનો આપણો જે પંજાનો જોઈન્ટ પહેલો આવે એ, પછી બીજો ની જોઈન્ટ એટલે ઘૂંટણ વાળો જોઈન્ટ. આ વચ્ચેની 2 આંગળીઓ છે એ બંને ઘૂંટણ છે, વચ્ચેના 2 જોઈન્ટ છે એટલે આ બંને ઘૂંટણ છે. દેખાય છે? આ બંને વચ્ચેના જોઈન્ટ છે એ બંને ઘૂંટણ છે અને એની નીચે 2 હિપ જોઈન્ટ છે. ચાર્જર મૂકી દો આમાં, તમારે જરૂર ના હોય વચ્ચે ના આવે તો. 2 હાથ અને 2 પગ, 3 જોઈન્ટ. આ બંને હાથમાં સેમ જ હોય? હા, બંને બે હાથમાં હાથમાં સેમ હોય તો લેફ્ટ રાઈટ જોવાનું એટલે છે. કોઈ પણ હાથમાં આપણે યુઝ કરી શકીએ? હા, પહેલી ટ્રીટમેન્ટ આપણી લેફ્ટ હાથથી થાય. લેફ્ટ હાથમાં કઈ પ્રોબ્લેમ હોય તો રાઈટ હાથમાં થાય, પણ લેફ્ટ હાથમાં એક જ હાથમાં ટ્રીટમેન્ટ કરીએ એટલે આખું શરીર આપણું સુઝોક એટલે આપણું આખું શરીર, હાથ અને પગ આ એક જ હથેળીની અંદરથી બી બધું જ ટ્રીટમેન્ટ થઈ શકે. એવી જ ઓકે રીતે ઓકે, હા. હા, રાઈટ હાથથી બી આખા શરીરની ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ. એવી જ રીતે પગના તલવાથી, એક જ તલવાથી બી આખા શરીરની ટ્રીટમેન્ટ કરી શકે. એવી રીતે પગના 2 તલવા છે એટલે જે તમે ગમે તેથી એકથી બી તમે ટ્રીટમેન્ટ કરી શકો. એટલે 2 હાથ, 2 પગ અને 3 જોઈન્ટ, ત્યાં સુધી આપણે બધાને સમજાઈ ગયું? સર જોઈન્ટમાં 1 2 3 ખોલું, આમાં દર્શાવી દેશો? કઈ ખબર નથી પડતી, એક જોઈન્ટ કયો કહેવાય? બધું જ આવશે, એ બી આવશે. અત્યારે ખાલી તમે સમજી લો કે આ જે ઓકે સર. 3 જોઈન્ટ છે, ઉપરના હા. જોઈન્ટ નીચેના ભાગમાં આવશે અને હથેળીથી જે લાગેલા છે એ હિપ જોઈન્ટ આવશે અને આ શોલ્ડર જોઈન્ટ આવશે. હથેળીથી લાગેલો ભાગ છે, ઓકે સર, ઓકે ઓકે. બરાબર. હથેળીથી જે લાગેલો ભાગ છે તો એ આપણું આ નીચે પેટની નીચે, કમરની નીચેનો ભાગ, એટલે આ જે હથેળીનો નીચેનો ભાગ છે તો ત્યાં વચ્ચેના 2 પગ એટલે હિપ જોઈન્ટ થયા, 2 હાથની અંદર એટલે 2 શોલ્ડર થયા. ત્યાં એટલે ત્યાંથી નીચે આવશે એટલે છેલ્લા ઓટોમેટિક ખ્યાલ આવી જશે. જી સર. ઓકે, હવે આપણે આગળ વધીશું.
હવે હથેળીથી નીકળતી 5 સંરચના અને ધડથી નીકળેલી 5 સંરચના એવું લખેલું છે, બરાબર? આ બીજી પીડીએફ છે. બીજી છે, આની એક સ્ટેપ આગળ લેવાની છે હજી. આ થઈ ગયું ને? આ તો આપણું થઈ ગયું 4 ભાગ. એક સ્ટેપ આગળ. આવી ગયું. હવે આની અંદર એક આપણું માનવ શરીર બોડી બતાવેલું છે અને એક બાજુ આપણી હથેળી બતાવેલી. બે ઇન ભાગ છે, બરાબર? આ પોઝિશન હોય હથેળી એટલે ઇન ભાગ છે, આ બાજુ હોય એટલે યાન. હવે ઇન ભાગની અંદર આપણું શરીર એ જ રીતે એમાં બતાવેલું છે. ઇન ભાગ શરીર દેખાય છે, ઇન ભાગ આપણી હથેળી દેખાય છે. હવે આની અંદર 5 ભાગ આપણે કર્યા કે 2 હાથ, સાઈડની ફિંગર, વચ્ચે 2 પગ અને એક થંભ બતાવેલો છે, એટલે આપણો અંગૂઠો, બરાબર ને? 2 હાથ, 2 પગ અને એક ધડ. ધડની અંદર આખું ધડ થી માંડીને એક મસ્તિષ્ક સુધીનું આખું પોર્શન બતાવ્યું કે મસ્તિષ્ક, થંભની અંદર આપણું આખું મસ્તિષ્ક આવેલું છે. આ થંભ એટલે આપણું આખું મસ્તિષ્ક બતાવેલું છે. હા, બરાબર છે. આપણું મસ્તિષ્ક બતાવેલું છે. આની અંદર આગળ આપણે જોયું કે હાથ, 2 પગ અને અંગૂઠો છે એ આપણું એક મસ્તિષ્ક. બસ આટલું જ સમજવાનું છે આની અંદર કે ખાલી અંગૂઠો એ આપણું મસ્તિષ્ક છે. આગળનો ભાગ ઇન ભાગ છે, એટલે આપણે આગળનો ભાગ થંભનો એટલે ઇન ભાગની અંદર છે. મસ્તિષ્ક થંભની પાછળનો ભાગ એટલે યાન. બસ આટલું જ આપણે સમજવાનું છે. હવે આપણે આગળ આવશું. હા, હવે 5 માંથી આમાં 6 ભાગ કર્યા. આમાં 5 સંરચના બતાવેલી છે. એક હથેળી એટલે આખું આપણને આની અંદર ધડ બતાવેલું છે. તથા 5 સંરચના બતાવેલી છે. એક ધડ, વચ્ચે આપણું હથેળીનો ભાગ એટલે આખો ધડ, આ આપણું મસ્તિષ્ક, 2 હાથ અને 2 પગ, એટલે 6 ભાગ થી આવે. એક સ્ટેપ થી આપણે આગળ ચાલીએ છીએ, એટલે દરેક પરફેક્ટ સમજતા જાજો. આ આપણું આખું પેટ, ધડનો ભાગ એટલે છેક ગરદન થી નીચેથી ભાગ લઈ અને નીચે સુધીનો પેટ સુધીનો આખો એક જ ભાગ અત્યારે બતાવ્યો છે. હજી આમાં ભાઈ વિભાજન થતું ધીમે ધીમે આપણે આગળ વધતા જઈશું. એટલે વચ્ચેનો હથેળીનો ભાગ છે, આખું ધડ છે, આ એક અંગૂઠો મસ્તિષ્ક છે, 2 પગ છે, 2 હાથ છે. બસ આટલું જ આની અંદર આપણે સમજવાનું છે. આગળ વધીશું આપણે. હવે શરીરના 7 વિભાજન કર્યા. આગળ આપણે 6 જોયા હતા. હવે આની અંદર 7 ભાગ કર્યા છે. હવે આની અંદર જો તમે લખેલું હશે ઉપર, જેવું શરીર છે એવું જ હથેળીની અંદર બતાવે. હથેળીમાં આપણે ભેગું કમ્પેર બાય ખાસ જોવાનું છે. જેવું શરીર છે એવું જ હથેળીમાં આપણે 100% બધી જ વસ્તુ આપણે જોતી જ જવાની છે. કારણ કે ટ્રીટમેન્ટ પછી આપણે હથેળીમાં જ કરવાની છે, શરીર ઉપર કરવાની નથી. એટલે હથેળી ઉપર એક ભાગનું ડિવિઝન જે થાય એ પરફેક્ટ ધ્યાનથી બધાને સમજવાનું છે. હવે આમાં હું લખ્યું, પહેલો ભાગ મસ્તિષ્ક બતાવેલું છે. મસ્તિષ્ક એટલે આપણો થંભ છે. બીજો ભાગ આપણને બતાવેલું છે તો કે વૃક્ષ એટલે ચેસ્ટ. ચેસ્ટના ભાગ પછી ઉદર, એટલે વચ્ચે એક લીટી પાડેલી છે. હથેળીના આખા વચ્ચે ભાગમાં એક વચ્ચે આપણે લીટો કાપો પાડી દીધો. એટલે એની અંદર ઓબ્ડોમિન એટલે પેટનો ભાગ બતાવ્યો, નીચેનો ભાગ. ઉપરનો ચેસ્ટનો ભાગ બતાવ્યો. હથેળી, અડધી હથેળી ચેસ્ટમાં બતાવી અને અડધો ભાગ આપણને પેટનો બતાવ્યો. એટલે હથેળીના 2 ભાગ કર્યા. ખાલી જોઈ લો, એ વસ્તુને સમજી લો
કે હથેળીના 2 ભાગ થયા, એક મસ્તિષ્કનો ભાગ થયો, 3, 2 હાથ 2 પગ, એટલે 7 ડિવિઝન આની અંદર થયા આપણા, બરાબર ને? આમાં જે 7 લખેલા છે હથેળીમાં 7 પેલા સમજાવવા જોઈએ બધાને. 7 ડિવિઝન સમજાઈ ગયા? હાલો, હરખું કરતી હતી કે નથી કરતી રોજે? હા સર. જી સર સમજાયો. હા સર. પોતું હરખું કરતી હતી કે નથી કરતી? હવે આપણે આગળ વધીશું થોડું. હવે 8 ભાગ કર્યા છે. હવે એક બાજુ આપણું માનવ શરીર બતાવેલું છે, બીજુ બાજુ આપણું હથેળી ઈન ભાગ બતાવેલો છે. શરીરનો બી ઈન ભાગ છે, હથેળીનો બી ઈન ભાગ છે. હવે હથેળીમાં પેલા મસ્તિષ્ક એટલે માથું પેલા વેઢા સુધી ડાર્ક કલર આપેલો છે, એટલે પેલા વેઢો જે છે એ મસ્તિષ્ક છે. એની નીચે લાઇટ કલર થોડું બતાવેલું છે, ડોટ ડોટ કરીને, એ આપણી ગરદન છે. એથી નીચેનો ભાગ એટલે ગરદન છે. એની ગરદનની નીચે પછી હથેળીનો ડાર્ક કલરનો ભાગ બતાવેલો છે. હથેળીનો ડાર્ક ભાગ બતાવેલો છે, એટલે ચેસ્ટ થઈ, એટલે બંને લંગ્સ ડાર્ક ભાગની અંદર બંને લંગ્સ આવશે, રિસ્પિરેટરી સિસ્ટમ એમાં આવશે. અને એના પછી બીજો ભાગ આપણો પેટનો એબ્ડોમિનલ ભાગ, ઉદરનો ભાગ આખો બતાવ્યો. પછી 2 હાથ અને 2 પગ. હવે ઉપરથી આપણે ગણતા જઈશું. પેલું મસ્તિષ્ક 1, બીજું ગરદન 2, ત્રીજું ડાર્ક ભાગ હથેળીનો એટલે ચેસ્ટનો ભાગ એટલે 3, પછી પેટનો ભાગ એટલે 4, પછી 2 હાથ એટલે 6, 2 પગ એટલે 2, 8. 8 સંરચના સમજાઈ ગઈ બધાને? જી સર. હા, એટલે 8 ભાગમાં આપણું શરીર વેચાયું. હવે અહીંથી આગળ આપણે ચાલીએ. સર એક મિનિટ, હા, આની આગળના પેજમાં તો તમે આંગળીની નીચેનો ભાગ ચેસ્ટમાં બતાવેલો અને જોઈન્ટ પાસેનો ભાગ આપણે ઉદર ભાગ બતાવ્યો હતો. કેમાં? આની પહેલા કંઈક તમે જે સમજાવેલું અને પહેલાની પીડીએફ માં. નહીં, હા, આની તેમાં પહેલાની PDF માં તમે એક જ વસ્તુ સમજો. આ મારો હાથ છે ને, એનો અંગૂઠો આ બાજુ છે, જે માથું હોય, માથા પછી ડોક, ડોક પછી શું આવે? અંગૂઠાને એક વખત તમે સમજી લો કે અંગૂઠો જે છે ને, આપણો હાથનો અંગૂઠો જે છે ને, એ અહીંયા ઉપર લાગેલો છે. તો અહીંયા અંગૂઠો આવ્યો, આ અંગૂઠો છે અહીંયા બતાવેલો છે, બરાબર? અહીં મસ્તિષ્ક થયું તો મસ્તિષ્ક પછી ડોક, ડોક પછી શું આવે? ચેસ્ટ જ આવે ને, પછી પેટ આવે, અને તે પછી હાથ અને બંને પગ આવે ને. પગ અને હાજી સમજાયું હવે. એટલે એક તમે પેલા બધા કન્ફર્મ કરી લો, અંગૂઠો અહીં ઉપરની સાઈડે છે, પછી એનું ડિવિઝન કરતા જાઓ. પછી હાથને આમ ઉલટો રાખવા, કે આપણું માનવ શરીર ઉપર હોય એટલે આ રીતે હાથ રાખવા. એટલે અંગૂઠો ઉપરનો ભાગ થયો, મસ્તિષ્ક, પછી ડોક, પછી ચેસ્ટ, પછી પેટ, અને પછી બંને હાથ અને બંને પગ. સમજાયું બધાને? દેખાય છે? જી સમજાયું. ઓકે, હવે એનાથી આગળ વધીએ આપણે. હવે શરીરનું 9 ભાગમાં વિભાજન કરેલું છે આનું. હવે આની અંદર શું ફેરફાર થયો? 2 હાથ 2 પગ તો આપણી આંગળીઓમાં છે જ, બરાબર? અંગૂઠામાં પેલું મસ્તિષ્ક છે કન્ફર્મ, પેલું મસ્તિષ્ક, પછી ગરદન, પછી બંને હાથ બંને પગ છે. પછી ધડના 3 ભાગ કર્યા, વાત, પિત્ત અને કફ. ઉપરનો ભાગ વાત એટલે ચેસ્ટનો ભાગ થયો, વચ્ચે પિત્તનો ભાગ થયો, અને નીચે કફનો ભાગ થયો. વાત, કફ, પિત્ત. એટલે ધડમાં 2 ભાગ હતા, એની જગ્યાએ આપણે હથેળીના 3 ભાગ કર્યા. આગળનામાં આપણે 2 ભાગ હતા,
એક લંગ્સ અને એક પેટના બે જ ભાગ બતાવે. આની અંદર 3 ભાગ થઈ ગયા, વાત, પિત્ત અને કફ. સર એમ સામાન્ય ભાષામાં સર સામાન્ય ભાષામાં હૃદયથી ઉપરના ભાગમાં કફ હોય એવું કેમ કહેવાય? એ અત્યારે આપણે એક્યુપ્રેશર માટે જ ખાલી આપણે સમજવાનું છે. અત્યારે આપણે એક્યુપ્રેશર માટે આપણે ખાલી સમજી રહ્યા છીએ કે વાત, પિત્ત, કફ આમાં જે બતાવ્યું ને એ વસ્તુને પહેલા આપણે સમજો એટલે તમારા કન્ફ્યુઝન બધાને આગળ ધીમે ધીમે બધા જ દૂર થશે. સર ગુજરાત પહેલા આપણે એટલું સમજવાનું છે કે વાત, પિત્ત અને કફ. सर गुजराती नहीं समझती है। વાત, પિત્ત, कफ में तो समझते हो कि नहीं समझते हो? हाँ वो तो समझ रहे हैं, हाँ तो वो तो सेम ही बात है ना, वात, पित्त, कफ. वो तो ऊपर लिखा है बाकी में वात, समझ में नहीं आ रहा है ना एक्सप्लेन करते समय। अगड़ बाजू बगड़ बाजू क्या बता रहे थे, बहुत सारे वर्ड है वो समझ में। फ्रंट साइड और लेफ्ट साइड इतना तो समझ सकते हैं. मैं बोला इन साइड એટલે फ्रंट साइड हुआ, यांग साइड એટલે बैक साइड हुआ. यांग साइड हुआ, ये बैक साइड हुआ, ये इन. ત્યારે 9 ભાગમાં આપણે વિભાજિત કર્યું, 8 8 પછી 9. હવે થોડું આગળ ચલાવજો પીડીએફ માં. હવે એના પછીનો હજી એક ચિત્ર એનાથી હજી આગળનું છે. અચ્છા અચ્છા. હવે આપણું શરીર અને એક બાજુ આપણી હથેળી, આયુર્વેદિક તુલ્યાર્થતા. હવે એની અંદર ઉપર થંભ બતાવેલો છે. આપણે થંભ ઉપર હાથ લગાવીએ એટલે સમજવાનું કે આપણું મસ્તિષ્ક છે. એ આપણને જોવા માટે હથેળીની ઉપરની સાઈડે લગાવેલો હોય એ રીતનો થંભ બતાવેલો છે, બરાબર ને? એક થંભ સાઈડમાં છે, ઓરિજિનલ જે જગ્યા પર હોય એ થંભ છે. પછી થોડો ઉપર આવ્યો ને એક છેલ્લે હથેળીની એકદમ ઉપર થંભ બતાવેલો છે. 3 થંભ બતાવેલા છે. એમાં થંભ ને આપણે એટલું જ સમજવાનું છે કે થંભ આપણું મસ્તિષ્ક છે. એટલે આપણે સમજવા માટે એ થંભને હથેળીની ઉપરની સાઈડે લગાવેલો છે, પણ ઓરિજિનલ થંભ તો આપણે નીચેનો જે બતાવ્યો એ પોઝિશનની અંદર હોય. બરાબર ને? હવે આની અંદર તમે હથેળીની અંદર તમે જુઓ તો બધું બતાવેલું છે. બંને લંગ્સ બતાવેલા છે, લંગ્સ ની નીચે હાર્ટ બતાવેલું છે, એની નીચે આપણે લીવર બતાવેલું છે, સ્ટમચ બતાવેલું છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ બધા ચિત્ર તમને થોડા થોડા દેખાતા જશે, ઝાખા ઝાખા દેખાય છે. પેટમાં બી આપણે માનવ શરીરમાં બી દેખાય છે કે ઉપર બંને લંગ્સ બતાવેલા છે. લંગ્સ ની નીચે હાર્ટ બતાવેલું છે, એની નીચે લીવર, રાઈટ સાઈડ લીવર બતાવેલું છે, લેફ્ટ સાઈડ સ્ટમચ બતાવેલી છે, એની નીચે લાર્જ ઇન્ટેસ્ટાઇન અને વચ્ચે આખી સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ એક તુલ્યાર્થતા છે કે જેવું શરીર છે એવું આપણું હથેળી છે. એના માટે કમ્પેર બાય 2 ચિત્ર છે. આપણે એની અંદર એ કમ્પેર કરીને જોવાનું છે. પેલી વસ્તુ તો એ કમ્પેરિઝન ની અંદર આપણને કઈ કમ્પ્લેન હોય તો મને કહો કે આ કમ્પેરિઝનમાં આપણને સમજાતું નથી કઈ. નહીં સમજાઈ ગયું સર, બરાબર એકદમ પરફેક્ટ. જી સર. ઓકે, હા બરાબર. બરાબર ને? હા. તો હવે આપણે આગળ વધીએ. ક્લિયર સર, ક્લિયર. ઓકે, હવે બીજું આપણે
આગળ આપણે ચાલીએ તો પંચમહાભૂત થી આપણું શરીર બનેલું છે, બરાબર? એટલે એ આપણે આયુર્વેદ ની અંદર આપણને બધાને લગભગ ખ્યાલ છે કે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, બરાબર? હવે તન્માત્રા એટલે એનો ગુણ બતાવેલો છે તો કે શબ્દ, બરાબર? તન્માત્રા એટલે ગુણ, એનો ગુણ તો કે શબ્દ, અને સમાવિષ્ટ તન્માત્રા એટલે કેવળ શબ્દ. બીજું વાયુ લખેલું છે. વાયુ એટલે સ્પર્શ. વાયુ તમે કેનાથી નક્કી કરી શકાય? કે હવા આવે છે તો એનો સ્પર્શ આપણને થાય સ્કિન આરે, તો આપણને ખબર પડે ને. હવાને આપણે જોઈ તો ન શકીએ ને, એનો સ્પર્શ કરી શકીએ, બરાબર ને? એટલે સ્પર્શ એનો ગુણ છે એ સ્પર્શ, અને તન્માત્ર શબ્દ વત્તા સ્પર્શ એવું લખેલું છે, બરાબર? પછી ત્રીજું અગ્નિ. તો અગ્નિનો ગુણ એટલે શું? તો કે રૂપ. અગ્નિથી કઈ બી વસ્તુ પડી જાય તો આખું રૂપ એનું ચેન્જ થઈ જાય, બરાબર ને? અગ્નિથી જલાવેલી કોઈ વસ્તુને આપણે ઓળખી ના શકીએ, એટલે એનું રૂપ આખું બદલાય છે. એટલે શબ્દ રૂપ. પછી આવ્યું જલ. જલ એટલે રસ, એટલે ટેસ્ટ. આપણે જીભથી કોઈ બી ટેસ્ટ કરીએ તે જલ, એનો તન્માત્રા ગુણ જલ છે એમ. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, ચોથું. અને પાંચમું આવ્યું પૃથ્વી. પૃથ્વી એટલે ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ મહાભૂતના સહયોગથી સૃષ્ટિની બધી જ વસ્તુઓ નિર્મિત છે. એટલે આપણું શરીર પણ એ જ રીતે પંચ તત્વના સહયોગથી નિર્મિત છે. તો ચાલો આપણે આ પંચ મહાભૂત તત્વોના સ્વરૂપ વિશે થોડું આગળ જાણીએ. सर ये तन्मात्रा और समाविष्ट तन्मात्रा ये कनेक्शन क्या है सबका? આગળ બતાવો ને, એક જ મિનિટ. એક એક વસ્તુ પર આપણે બતાવીએ, બરાબર? થોડુંક બધાને સમજાવી દઈએ. હવે આકાશ બતાવેલું છે, બરાબર ને? આકાશ એટલે આખી સૃષ્ટિ ઉપરનું આવરણ. આકાશ એટલે તમે ગમે ત્યાંથી ઉભો, તમે સેન્ટર દેખાશો, બધી બાજુથી આવરણ, એટલે કવરિંગ નું રૂપ કામ કરે છે. એટલે એનો વિસ્તાર સર્વાધિક છે. અપ્રતિકારક એટલે એની વિશેષતા પણ છે. આપણે આસપાસના વાતાવરણમાં જો આકાશ તત્વની શોધ કરવામાં આવે તો તે આપણને કોઈ પણ વસ્તુ અથવા ઉપદાનના વિસ્તારના રૂપમાં જોઈ શકાય. એટલે જેટલો જેનો વિસ્તાર હશે તેનું એટલું આકાશ. આજે આપણે આકાશ નીચે ઉભો તો આપણું આકાશ કેટલું? આપણે જે ઉભા એના ઉપરનો ભાગ એટલું આકાશ આપણું ગણાય. બાકી તો એ આગળ ક્યાંય સુધી છે. પણ તમારું આકાશ કેટલું ગણાય? કે તમારા ઉપરનો ભાગ જેટલો આવે એટલું આકાશ તમારું ગણાય. એટલે ઉદાહરણ તરીકે આપણે સામે રાખેલ ઘડાના વિષયમાં વિચાર કરીએ તો આપણે જોવા મળશે કે આ ઘડો જેટલી જગ્યા રોકે છે અથવા જેનો જેટલો વિસ્તાર છે એટલું જ તેનું આકાશ માની શકાય. એટલે કોઈ વસ્તુ હોય કે આપણે સ્વતઃ પોતે હોય કે કોઈ આજ સમજ લો કે ઘડો મૂકેલો છે પાણીનો, તેનું આકાશ કેટલું? તેના ઉપર જે આવતો ભાગ એટલો આકાશ એનું. આપણા શરીરનું આપણું આકાશ કેટલું? તો કે આપણા ઉપર આવતો ભાગ એટલો આપણો આકાશ. કારણ કે આકાશ તો અનંત છે, બહુ મોટું છે. તો આપણું કેટલું ગણાય? તો કે એટલો જ ભાગ આપણો છે. એટલે એ જ પ્રમાણે કોઈ પણ ભવન હોય, કોઈ પ્રદેશ હોય, કોઈ દેશ હોય, પણ આકાશ એટલું જ. હવે ભારત દેશનું આકાશ કેટલું? તો કે ભારત દેશ ઉપર હોય એટલું આકાશ ભારતનું, બરાબર? બીજો દેશ આવે તો એ આકાશ આપણું નથી, એ બીજા દેશનો આકાશ છે. એટલે જેટલો જેનો વિસ્તાર છે એટલે શબ્દમાં તેની સીમા
જેના આકાશની સીમા જે એની નીચેની સીમા છે એ જેટલી ઉપર એની આકાશની સીમા ગણાય. એટલે માનવના શરીરમાં તેના વિસ્તારની સીમા અથવા તેનું આવરણ તો તે ચામડી છે. આપણી જે સ્કિન છે એ આપણું આકાશ તત્વ છે. જે સ્કિન છે એ આપણા શરીરનું આવરણ છે. આપણું જેટલું શરીર એટલું જ આપણું આવરણ. આપણે પતલા હોય તો થોડું આવરણ હોય, જાડા હોય તો થોડુંક મોટું આવરણ. તો જેવડું આપણું શરીર એટલું આપણું આકાશ. આકાશ એટલે કેમાં જોવાનું તો કે આપણી સ્કિન, આપણી જે ઉપરથી શરીર ઉપરની જે સ્કિન છે એ આપણું આકાશ. સમજ્યું છે ને? એવી જ રીતે આપણા શરીરની અંદર જેમ આકાશ જેવા ત્વચામાં પણ અસંખ્ય છિદ્રો આવેલા છે. આપણી રૂવાટી અને છિદ્ર આપણે આપણા શરીરની અંદર કેમ સ્કિનની ઉપર હોય છે કે જે પછીના વાટે આપણે બહાર પછીનો નીકળે તો આકાશમાંથી આપણે વરસાદ આવે. તેમ જેમ આકાશ જેવા છિદ્ર આપણી શરીરની અંદર સ્કિનમાં બી એવા જ છિદ્રો છે. એટલે છિદ્રોના રૂપમાં આપણે શરીરમાં આકાશ તત્વની ઓળખ કરી શકીએ. એ જ પ્રમાણે આપણા શરીરની અંદર જેટલા મહત્વપૂર્ણ અવયવ ઓર્ગન છે તે બધાને પોતાનું આકાશ છે. એટલે હવે સમજો કે આપણા એક એક ઓર્ગન છે એનું આકાશ એના પૂરતું છે. બરાબર ને? આપણે જેમ ભારતનો આકાશ હોય તો આપણે આજ કદાચ કોઈ બી અવકાશ યાત્રાની અંદર જાય તો બી એની સરહદો બનેલી હોય કે તમારું આકાશ કેટલું, ત્યાં સુધી તમારી સરહદ કહેવાય. એવી જ રીતે તમારું શરીર ઉપરનું આકાશ એટલે આપણી સ્કિન, અને એવી જ રીતે ઓર્ગન તો એક એક ઓર્ગન નું આકાશ શું તો એનું ઉપરનું કવરિંગ એનું આકાશ. આકાશ એટલે શું પેલી વસ્તુ એ? હાલો જી હા. તો હવે આપણે આગળ વધીએ. હવે વાયુ બીજું બતાવેલું છે વાયુ. બરાબર ને? વાયુ એટલે નિરંતર ગતિશીલ બને રહેવું. એટલે આ સંસારનું મુખ્ય વિશેષતા છે. એટલે એવું કહી શકાય કે ચાલતા રહેવું એ જ જીવન છે. ચાલતા રહેવું એ જ જીવન છે. જો કોઈ પણ જીવની ગતિશીલતા સમાપ્ત થઈ જાય તો તેમનામાં જીવનનો અભાવ માની શકાય. ગતિશીલતા જેટલી તો જીવનનો અભાવ ગણી શકાય. બરાબર ને? ગતિશીલતા છે તો જ આપણું શરીર છે. આ નિરંતર ગતિશીલતા અથવા સલાયમાન રહેવું એટલે વાયુ તત્વનું ગોતક છે. વાયુ કોઈ જગ્યાએ સ્થિર ઉભે ના ઉભે. તો શરીરની અંદર આપણે વાયુ તત્વ છે એટલે જ્યાં મુવમેન્ટ છે તે બધું આપણું વાયુ તત્વ છે. આપણા હાથ હોય, પગ હોય, જે કંઈ છે આપણું કઈ ને કઈ મુવમેન્ટ કરીએ છીએ તો એનું ગોતક આપણું વાયુ તત્વ છે. વાયુના કારણે જ આ સૃષ્ટિમાં તથા મનુષ્યના શરીરમાં સ્પંદન એટલે વાઇબ્રેશન થાય. એટલે આપણા શરીરના બધા વાઇબ્રેશન છે વાયુને રિલેટેડ છે અને જે તેના જીવનની ગોતક માની શકાય. એટલે સૃષ્ટિમાં જે કોઈ બીજ એટલે અંકુર જે કઈ આપણે વાવેતર કરીએ તો એનો જે બીજદાન ફૂટે કે આજ સમજ લો ગર્ભ ધારણ કરે તો એ બી એક શિશુના રૂપની અંદર બી જે કઈ ગર્ભ ધારણ થાય તો એ બી એક વાયુનો પાર્ટ છે. આજે અંકુર બીજ આજ કોઈ કુંડાની અંદર ઝાડ રોપીએ એની અંદર કોઈ બી રોપવામાં આવ્યું અને એ ફલિત થઈને ઉપર આવે તો એ કામ બી વાયુનું છે. એટલે સર્જન વાયુને કારણે સંભવ થાય છે. એટલે બધા જ પ્રકારની ક્રિયાશીલતા ભલે તે શારીરિક હોય કે માનસિક પણ વાયુના કારણે સંભવ થઈ શકે. એટલે શારીરિક અને માનસિક બંને કીધું. એટલે શારીરિક એટલે શરીરથી, માનસિક એટલે તમે ગમે ત્યાં અહીંથી બેઠા બેઠા કોઈ ઘર, મકાન, દુકાન બધી જ કઈ કઈ વસ્તુ આપણું મન પહોંચે એ બી ગતિ એક વાયુની છે. એટલે જ્યાં એક બીજી વાયુ એટલે શીતળ, મંદ અને પવનના રૂપમાં પ્રભાવિત થઈ અને સૃષ્ટિમાં જીવનનો સંસાર કરે છે. એટલે કે શીતળ મંદ એટલે વાયુ છે થોડી શીતળતાનો ગુણ બી છે સાથે અને પ્રવાહિત થઈ સૃષ્ટિમાં જીવનનો સંસાર ચલાવે છે. એટલે આપણું જીવન એનાથી ચાલે છે. ત્યારે પ્રકોપ થવાથી આંધી આવે એટલે પવનનું તુફાન આવે
એટલે આંધી આવે, તુફાન આવે, વંટોળ આવે, ભૂકંપ આવે, આ બધું કામ વાયુનું છે. એટલે વગેરેના રૂપમાં સંહારક પણ બની જાય છે. વાયુ ઉપયોગિતામાં બી આવે અને વાયુ વિનાશકમાં બી કામ આવે. એટલે બે કામ વાયુ કરે. એટલે વાયુને આપણે સમાન રાખવાનો છે. એટલે આ શરીરમાં શ્વાસોશ્વાસના રૂપમાં વાયુ જ જીવનનું પ્રતીક માની શકાય. શ્વાસ વગર જીવન નથી, એ તો આપણે બધા જ જાણીએ છીએ. શ્વાસ એ જ આપણું જીવન છે. આપણે પહેલા જ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ તો પહેલા જ પ્રશ્ન કે ભાઈ પ્રાણવાયુ આપણા શરીરની અંદર આવે એટલે એ વાયુ અને એ ભરપૂર માત્રામાં આપણા શરીરમાં ઓક્સિજન આવે તો આપણું શરીર આગળની ક્રિયામાં તૈયાર થાય. બરાબર ને? એટલે આપણા હૃદયનું ધડકવું, નાડી નિરંતર ચાલવી ગતિથી, અને વાયુના કારણે જ આ બધી વસ્તુ પોસિબલ છે. વાયુ સંપૂર્ણ સૃષ્ટિની ગતિશીલતા એટલે કે મુવમેન્ટ એટલે જીવંતતા નો આધાર છે. જ્યાં સુધી વાયુ છે તો જ આપણે જીવિત છીએ. બરાબર ને? વાયુ વગરનું બધું જ મુવમેન્ટ પૂરું થઈ જાય. એટલે વાયુ આપણા જીવનમાં શું ઉપયોગિતા છે એ વસ્તુ આની અંદર આપણે સમજાય. હવે આપણે આગળ વધીએ. હેલો હેલો, જી સર, જી સર. સમજાઈ ગયું ને? વાયુ હા હા હા. એટલું આપણે આકાશ સમજ્યા, બીજું વાયુ સમજાય. બરાબર ને? હવે ત્રીજું અગ્નિ આવ્યું. અગ્નિ એટલે સૃષ્ટિમાં હંમેશા એ જોવા મળે છે કે કેટલીક વસ્તુઓ પોતાનું રૂપ બદલી અને બીજું રૂપ ધારણ કરી. અગ્નિ હોય, અગ્નિથી તમારું રૂપ બદલાય. આજ આપણે કોઈ બી વસ્તુ આપણે ગેસના ચૂલા પર રોટલો બનાવો તો આપણી પાસે કાચો લોટ છે, પણ એને રોટલો બનાવ્યો અને રોટલો પાકે તેનું રૂપ બદલાઈ ગયું ને. એટલે અગ્નિથી રૂપ બદલાય છે. જે કઈ વસ્તુ છે એમાંથી પરિવર્તન થઈ જાય. એટલે અગ્નિનું કાર્ય એ વસ્તુ છે કે ગમે તે વસ્તુમાંથી પરિવર્તિત કરી દે. એટલે સૃષ્ટિમાં રહેલ અગ્નિ તત્વના પ્રભાવને કારણે જ આ રૂપાંતરણ એટલે સંભવતા કોઈ બી વસ્તુનું રૂપાંતરણ કરવું હોય તો અગ્નિથી થઈ શકે. પાણીને જો અગ્નિનો સંપર્ક થાય તો તે વરાળના રૂપમાં પરિવર્તન થાય. અગ્નિ નીચેથી લાગે અને એનું બાષ્પીભવન થાય તો વરાળના રૂપમાં પાણીનું રૂપાંતરણ થાય. એ જ પ્રમાણે આપણે બરફને અગ્નિની નજીક લઈ જઈએ, બરફ હોય એને અગ્નિની તરફ લઈ જઈએ તો એનું મૂળ સ્વરૂપ, બરફનું મૂળ સ્વરૂપ શું? તો એ પાછું એનું રૂપાંતર જ થયું. બરફ જામેલો હતો તેનું રૂપાંતર પાછું પાણી થઈ ગયું. એટલે તે પાણીના રૂપમાં રૂપાંતર થાય. એ પ્રમાણે કોઈ પણ પદાર્થની ત્રણ અવસ્થાઓ અર્થાત ઘન, દ્રવ્ય અને ગેસ એકબીજામાં રૂપાંતરણનું કારણ અગ્નિ છે. તો કે ઘન પદાર્થ તો કે બરફ હોય તો એ પીગળી અગ્નિથી, કોઈ દ્રવ્ય હોય તો પીગળી જાય, પીગળી બીજું ગેસ સ્વરૂપે વરાળના રૂપે બાષ્પીભવન થાય. ત્રણ રૂપાંતરણ અગ્નિથી થાય. આપણા શરીરમાં પણ અગ્નિની વિભિન્ન સ્વરૂપે રહેલી છે. એવી જ રીતે સ્વરૂપે કામ કરે છે. એટલે આપણે દરરોજ જે ખોરાક લઈએ છીએ તેનું એક નિશ્ચિત સમયમાં શરીરના માટે ઉપયોગી તત્વના રૂપમાં રૂપાંતર થવું તે શરીરમાં રહેલ અગ્નિના કારણે સંભવ થઈ શકે. એટલે શરીરમાં એક નિશ્ચિત તાપમાનનું નિરંતર જળવાઈ રહેવું પણ આ એક બાબતનું પ્રમાણ છે. એટલે શરીરની અંદર અગ્નિ તત્વ રહેલ છે તો આપણા શરીર અને ચહેરાની આભા અથવા કાંતિ તથા શરીરની અંદર રહેલી અગ્નિ તત્વની અભિવ્યક્તિ છે. આપણા શરીર ઉપરનું તેજ જે કંઈ છે અગ્નિનું એક સ્વરૂપ છે અને અગ્નિથી જ આપણું ડાયજેશન થાય. આપણે એમ કે જમ્યા પછી પાણી પીવાય નહીં, કારણ કે અગ્નિ પ્રજ્વલિત થઈ હોય એટલે આપણે જે કઈ અંદર ખોરાક ગયો છે
કે કમસે કમ 4 કલાક સુધી એની પ્રોસેસ સ્ટમચની અંદર થાય, 4 થી 5 કલાક સ્ટમચની અંદર પ્રોસેસ થાય, તે પછી એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય. એટલે આપણે એમ કહીએ કે અગ્નિ પ્રજ્વલિત હોય તો આપણે કમસે કમ પોણો કલાક પાણી આપણે ન પીવું જોઈએ. પોણો કલાક જઈમાં પહેલા ના પીવું જોઈએ, પોણો કલાક જઈમાં પછી ના પીવું જોઈએ. એટલે આ વસ્તુ આપણે જાણતા હોય, આપણને ખબર હોતી નથી શું કરવા ન કરવું જોઈએ. હવે અગ્નિનો મુખ્ય 3 દાહકતા એટલે કે સળગાવવાની પ્રવૃત્તિ છે, તો એ આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ અગ્નિની આ દાહકતાના માધ્યમથી અશુદ્ધતાનું નિવારણ થાય. કોઈ બી અશુદ્ધ વસ્તુ હોય તો એને અગ્નિથી સળગાવે તો એ શુદ્ધ થાય. એટલે જેના ફળ સ્વરૂપે કોઈ પણ પદાર્થ તથા વસ્તુ પોતાના સ્વાભાવિક ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે ઓરિજિનલ ફોર્મ જે પ્રાપ્ત કરે છે. આપણે બધા જાણીએ છીએ કે સોનાને તપાવીને જ શુદ્ધ કરી શકાય. એટલે સોનાને આપણે પીગાડીએ તો એની અંદર જે કઈ પિત્તળ, તાંબુ જે કઈ આપણે એડ કર્યું હોય તે અલગ થાય. એટલે તપાવવાથી એની શુદ્ધતા આવે છે. એટલે અગ્નિનું કાર્ય શું એ આપણને સમજ્યા. હવે આની અંદર કઈ સમજવાની જરૂર કે આગળ વધીએ? આગળ વધીએ હવે? જી સર. ઓકે. હવે ચોથું તત્વ જલ હતું, એટલે એનો રસ, બરાબર ને? જલ એટલે રસ. આ સૃષ્ટિમાં અન્ય તત્વની તુલનામાં જલ તત્વનું પ્રમાણ વધારે માનવામાં આવે છે. એટલે આપણા શરીરમાં પણ પાણીની ટકા અન્ય તત્વોની તુલનામાં વધારે. એટલે લગભગ 60 થી 70% સૃષ્ટિમાં જલ તત્વ સંપૂર્ણ જીવનનો આધાર છે. તો અગ્નિ તત્વનો મુખ્ય 3 દાહકતા એટલે સંતુલિત અને નિયંત્રણ કરવા માટે ઠંડા ગુણની આવશ્યકતા હોય છે. જેવા આ પૃથ્વી ઉપર પાણીનો 60 થી 70% હિસ્સો છે, એવી જ રીતે આપણા શરીરની અંદર 60 થી 70% પાણીનો હિસ્સો આપણા શરીરની અંદર છે. તો હવે એના ઠંડા ગુણની આવશ્યકતા હોય છે કે જે પાણી તત્વને મુખ્ય ગુણ ગણાય. ક્યાંય બી અગ્નિ હોય તો એને ઠારવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ. એટલે ઠંડક કરવા માટે આપણે પાણીનો ઉપયોગ થાય. એટલે પરસ્પર જોડવાની પ્રવૃત્તિ એટલે જળના કારણે જ સંભવ થઈ શકે. એટલે અત્યંત કઠોરમાં કઠોર તત્વ પણ જળના સંયોગથી એકબીજા છે તે જોડાઈ જાય છે. એટલે શું ક્યારેક તમે વિચાર્યું કે જો જલ ન હોય તો, આજ આપણે કઈ એવું વિચાર્યું કે જળ ન હોય તો શું થાય? આજ રેતી, કપચી, સિમેન્ટ આ બધી વસ્તુ છે, પણ જોડે કોણ? જળ હોય તો જોડી શકાય ને. પાણી વગર તો કોઈ વસ્તુ કામની નથી. એને જોડવાનું કામ કોણ કરે? તો કે પાણી. તો એ પાણી વગર સંયોગ થઈ ન શકે. પાણી વગર મકાન બની ના શકે. તો આપણું શરીર બી પાણી વગર ચાલી ના શકે. એટલે જળ તત્વની જોડવાની ક્ષમતાને કારણે જ આ બધા એકબીજા સાથે મળીને એક સુંદર ભવનનું નિર્માણ થાય. આપણા શરીરમાં રહેલ વિભિન્ન તરલ પદાર્થ શરીરના જળનું વિભિન્ન રૂપ છે. એટલે જીવનમાં રસનો સંચાર જળ તત્વના કારણે સંભવ થાય છે. આ જલના અભાવ જીવન નીરસ બની જાય. એટલે જીવનની અંદર રસ ન હોય તો જીવન નીરસ બની જાય. એટલે જીવનમાં પ્રેમ, સ્નેહ, કોમળતા વગેરે હકારાત્મક ગુણોનો સમાવેશ જળ તત્વના કારણે શક્ય છે. જલ તત્વ જેને ઘટતું એને પ્રેમ ઓછો હોય, એની સ્નેહ, કોમળતા આ બધી ઓછી હોય તો એને સમજવાનું કે જલ તત્વ ઘટે છે. અગ્નિ અને જલ, અગ્નિ અને પાણી ન કેવળ આ સૃષ્ટિમાં અર્થાત એટલે આપણા શરીરમાં પણ એકબીજાને નિયંત્રણ કરીને એક અદ્ભુત સંતુલન સ્થાપિત કરી શકે છે, જેના કારણે આ સૃષ્ટિ તથા જીવનનું સંચાલન સંભવ બને. અગ્નિની બી જરૂર છે, જલની બી જરૂર છે, અને બેયની સાથે બી જરૂર છે. હવે આપણે આગળ વધીશું. જલ તત્વ સમજાઈ ગયું હોય તો આગળ પૃથ્વી તત્વ ઉપર આપણે આગળ વધીએ. પૃથ્વી તત્વ
પૃથ્વી આ સંપૂર્ણ સૃષ્ટિનો આશ્રય એટલે આધાર. આપણે જે કઈ બધા ઉપર અત્યારે જે કઈ બેઠેલા છે તે પૃથ્વી ઉપર બેઠેલા છીએ. એટલે આધાર એટલે સર્વ આ સૃષ્ટિ આખીનો આશ્રય એટલે પૃથ્વી છે. અને જે પ્રમાણે આકાશ ઉપરથી આવરણના રૂપમાં સંરક્ષણ આપે છે તે પ્રમાણે પૃથ્વી નીચેથી સંપૂર્ણ સૃષ્ટિનો આધાર બનીને તેને સંરક્ષણ પ્રદાન કરે છે. આકાશ તત્વ ઉપરથી છે તો પૃથ્વી તત્વ નીચેથી છે. તો પૃથ્વી તત્વ નીચેથી છે તો ઉપરથી આકાશ તત્વ એનું કવરિંગ કરે છે. આ પ્રમાણે એટલે આપણા બધા માટે પૃથ્વી એવી મમતાની માં ગણાય છે એમ. એટલે કે એક મમતા ગણાય, આપણી માં સમાન ગણાય. એટલે જેના ખોળામાં રમત રમી અને આપણે મોટા થયા છીએ તથા આપણું પાલન પોષણ પૃથ્વી માતા જ કરે છે. એટલે પૃથ્વી તત્વ મહાભૂતોના ક્રમમાં અંતિમ હોવાથી આપણી અંદર પૂર્વવર્તી બધા તત્વોના ગુણોનો સમાવેશ થાય છે. એટલે પૃથ્વી એટલે આપણે આકાશ, વાયુ, જલ, અગ્નિ અને પૃથ્વી એટલે લાસ્ટ. એટલે પૃથ્વી તત્વની અંદર આ બધાનો સમાવેશ થાય છે. એટલે પૃથ્વીનો મુખ્ય ગુણ છે સંઘાત, સ્થિરતા, ભારેપણું. કારણ કે પૃથ્વી તો કે હેવી, ભારે, સ્થિરતા. પૃથ્વીની સ્થિરતા હોય ને, જો એની સ્થિરતા હટે તો ભૂકંપ આવે તરત. એની એક સ્થિરતા છે. ભારેનો ગુણ એટલે તે પૃથ્વીનો છે, ભારેપણું છે. જ્યાં વાયુ સંચળતા અને ગતિશીલતાનું ગોતક છે. વાયુ તો કોઈ સ્થિર જગ્યાએ ઉભે નહીં, એ ગતિશીલતાનું ગોતક છે. ત્યારે પૃથ્વી સ્થિરતા અને જડતાનું ગોતક છે. કારણ કે પૃથ્વી સ્થિર છે. એટલે આપણા શરીરમાં રહેલ હાડકા એ પૃથ્વી તત્વનું ગોતક છે. આપણા બોન જે 206 બોન જે આપણા શરીરની અંદર છે એ બધા પૃથ્વીનું ગોતક છે. એ પૃથ્વી તત્વથી જોડાયેલા છે. એટલે આપણા શરીરને મજબૂત આવરણ, આપણા શરીરનો મજબૂત આધાર અને સ્થિરતા આપે છે. આપણા શરીરની સ્થિરતા કેના ઉપર હોય? બોન એટલે હાડકા ઉપર જ હોય ને. એટલે સ્થિરતા કોણ આપે તો કે પૃથ્વી. એવી જ રીતે આપણા શરીરની સ્થિરતા કોણ આપે તો કે બોન એટલે હાડકા. એટલે એ આપણા શરીરનું વજન કોણ ઉચકે તો કે પૃથ્વી તત્વ. બોનથી જ આપણું શરીર ઉચકી છે. હવે આપણે 5 મહાભૂત તત્વોને સૃષ્ટિમાં તથા પોતાના શરીરમાં ઓળખવાનો પ્રયત્ન કર્યો. સવાલ એ છે કે આપણે આ તત્વને કેવી રીતે જોઈએ? કે જેવી રીતે આપણે સામાન્ય જીવનમાં કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને તેના ગુણના આધાર પર જાણીએ તથા સમજીએ છીએ, તો તેવી જ રીતે આપણે 5 મહાભૂત તત્વોને પણ એના ગુણના આધારે જાણીએ તથા સમજીએ. પરંતુ ફરીથી પ્રશ્ન એ જ થાય કે આ ગુણ કોના માધ્યમથી ગ્રહણ કરી શકાય? એટલે આપણી ઇન્દ્રિયો જ ગુણોના ગ્રહણ કરવાનો આધાર અને માધ્યમ છે. એટલે ગુણોને ઇન્દ્રિય ગ્રાહ્ય માની શકાય. એટલે આપણા શરીરમાં ઇન્દ્રિયો 2 પ્રકારની છે, એક જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 આપણી કર્મેન્દ્રિય છે. હવે આપણે આગળ વધશું. જ્ઞાનેન્દ્રિયની સંખ્યા 5 ગણવામાં આવી છે કે જે આ પ્રમાણે, એટલે કે જ્ઞાનેન્દ્રિય એટલે કેનાથી તો કે કાન, ત્વચા, આંખ, જીભ, નાક. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. અને હાથ, પગ, મોં, જનેન્દ્રિય અને ગુદાદ્વાર આ કર્મેન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય થઈ ગઈ, 5 કર્મેન્દ્રિય થઈ. રિપીટ પાછું કરું કે જ્ઞાનેન્દ્રિય એટલે આપણી 5 ઇન્દ્રિયો જે આપણને કાન એટલે સાંભળવાનું કામ કરે. ત્વચા એટલે આપણે હવા કે જે સ્કિન ઉપરથી જે કઈ આવરણ છે એ ત્વચા. ત્રીજું તો કે જીભ. ચોથું તો કે નાક. અને આંખ. આંખ, ત્વચા, જીભ અને નાક આ 5 કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે.
અને 5 કર્મેન્દ્રિયની અંદર બંને હાથ, 2 પગ, મોં, જનેન્દ્રિય અને ગુદાદ્વાર, આ કર્મેન્દ્રિય છે. હવે આપણે પહેલા જોયું કે પ્રત્યેક મહાભૂતોમાં એક વિશિષ્ટ તત્વ ભૂત અથવા તન્માત્રાના રૂપમાં રહેલ છે. એટલે આકાશની તન્માત્ર શબ્દ છે. આકાશની તન્માત્ર શબ્દ, હવે જે પેલા કહેતા તે વસ્તુ આવી સાંભળજો. આકાશની તન્માત્ર શબ્દ છે, વાયુની તન્માત્રા સ્પર્શ છે, અગ્નિની તન્માત્ર રૂપ છે, રૂપથી એટલે અગ્નિથી રૂપ બદલાય એટલે રૂપ છે, જળની તન્માત્ર એટલે રસ, એટલે જળથી એટલે રસ, એટલે આજ જીભની અંદર આવતો રસ એટલે કે પાણી, એ જે બધું જલ, એ જલ તત્વની તન્માત્રા છે. પૃથ્વીની તન્માત્રા એટલે ગંધ, પૃથ્વી એટલે વરસાદ આવે તો આપણે કેમ સુગંધ આવે, એટલે આજ કોઈ ફૂલ ખીલે પૃથ્વી ઉપર, કોઈ બી ઝાડની અંદર કોઈ બી ફળ ફૂલ હોય તો એની સ્મેલ આવે, એટલે એ ગંધ છે. બસ 2 મિનિટ આપણે લઈને પૂરું કરીશું, પછી કાલે આપણે આગળ વધીશું. खाली 2 मिनट लिए આપણે 5 मिनट। सर थोड़ा सा हिंदी बोलना सर, कल से आज तो कुछ समझ में नहीं आया। अच्छा, अंगूठे में फिक्स है, बस ये समझ में आया। ऐसा पीछे को आगे को करते हैं और क्लास चालू सर कुछ કઈ વાંધો નહીં, એમાં ન સમજાય ને એના માટે આપણે સ્પેશિયલ રિવિઝન હિન્દીમાં બી કઈ બી પ્રશ્ન હોય તો મને કહેજો, બરાબર? અને ન સમજાય તો હિન્દીની અંદર બી આપણે પછી બતાવીશું. અત્યારે એક ખાલી સમજવાનો વિષય છે, આપણે જે એક્યુપ્રેશરમાં આગળ વધવાનું હજી બધું બાકી જ છે. હજી તો વસ્તુ આપણે જે યોગની અંદર સમજીએ છીએ ને એ જ વસ્તુ ચાલી રહી છે. કારણ કે યોગ, આયુર્વેદ અને એક્યુપ્રેશર એ બધાનો એક સંબંધ છે, એ જ આપણે ખાલી અત્યારે સમજી રહ્યા છે. હવે આપણે પહેલા જોયું કે ओम सर। हाँ बोलो। बीच में क्यों बोलते हो? लास्ट में बोलने का बोला था ना, ये सब लोग बीच में बोल रहे हैं। હવે આપણે આગળ ખાલી 2 મિનિટનો પૂરું કરીએ એટલે આ એક વિષય આપણો પૂરો થઈ જાય. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો વિષય પૂરો થઈ જાય. એટલે તન માત્ર ગંધ છે, એટલે મહાભૂતોનો સંબંધિત પૃથ્વીના ગંધથી ઓળખાય. એટલે મહાભૂતોના સંબંધના તન્માત્રાના ગ્રહણ કરવા અથવા તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિય, એટલે આપણને શબ્દનું જ્ઞાન કર્મેન્દ્રિય કાનથી થાય. શબ્દ ક્યાંથી સાંભળી શકાય, એટલે એનું કર્મેન્દ્રિય એટલે તો કે કાન છે, કાનથી આપણે શબ્દને સાંભળી શકીએ. સ્પર્શનું જ્ઞાન એટલે ત્વચાથી થાય. સ્પર્શ એટલે હવા સ્પર્શ થાય તો ક્યાંથી ખબર પડે, તો કે ત્વચાથી ખબર પડે. તો જ્ઞાનેન્દ્રિયમાં બીજું કાન અને બીજું ત્વચા. રૂપનું જ્ઞાન એટલે રૂપ એટલે ચક્ષુ એટલે આંખ. આજ કોઈ બી રૂપ બદલાય તે જોઈ ક્યાંથી શકાય, તો કે આંખથી. જે કઈ રૂપ હતું એનાથી પરિવર્તન થયું તે જોઈ ક્યાંથી શકો, તો કે આંખથી. અને પછી રસનું જ્ઞાન ક્યાંથી થાય, તો કે રસેન્દ્રિય એટલે જીભથી. અને ગંધનું જ્ઞાન એટલે ઘ્રાણેન્દ્રિય નાસિકાથી. સ્મેલ ક્યાંથી આવે આપણને, તો કે નાસિકાથી. તે નાસિકા અથવા નાકથી થઈ શકે. આ પ્રમાણે પ્રત્યેક મહાભૂતોના ગુણ અને તન માત્રાને ગ્રહણ કરવા માટે આપણા શરીરમાં અલગ અલગ જ્ઞાનેન્દ્રિય છે. અને આ મહાભૂતો એક એક જ્ઞાનેન્દ્રિય સાથે સંયોગ કરે છે. હવે કર્મેન્દ્રિયના માધ્યમથી આપણે આપણા દૈનિક કાર્યનું સંપાદન કરીએ છીએ. કર્મેન્દ્રિય એટલે દૈનિક એટલે આપણે જે કંઈ કામ કરીએ છીએ એ કર્મેન્દ્રિય. એટલે આપણા બંને હાથ શરીરની આવશ્યકતા અનુસાર વિભિન્ન કાર્ય કરે. આપણી જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે બંને હાથ આપણું કામ કરે. અને પગ ચાલવાનું કાર્ય કરે. મોંથી આપણે ભોજન ખાઈએ છીએ, એટલે આપણે કઈ એનર્જી જે કઈ જોઈએ છે તો મોઢેથી આપણે ખાવાનું કાર્ય કરીએ તો જ આપણા શરીરની એનર્જી આપણને મળે. જનેન્દ્રિય એટલે સૃષ્ટિનો સર્જનહાર, એટલે કે સંતાનની ઉત્પત્તિનું કાર્ય. એટલે આજે સૃષ્ટિને આગળ ધપાવવાનું કાર્ય તો કે જનેન્દ્રિય કરે, જેના ફળ સ્વરૂપે સૃષ્ટિનો ક્રમ આગળ વધે. અને ગુદાદ્વારના માધ્યમથી આપણે
મળનો ત્યાગ કર્યો. એટલે આ બધી કર્મેન્દ્રિયો છે. એટલે એક એક કર્મેન્દ્રિયનું પોતપોતાનું કાર્ય છે અને એ કાર્ય આપણે સમજાય કે એનું કાર્ય શું છે. હવે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો આપણને આ 5 ભૌતિક જગત માટે જોડાયેલું કાર્ય કરે છે, જેને આપણે સૃષ્ટિનું વ્યવસ્થિત સંચાલન સંભવ થઈ શકે. આ બંને વસ્તુઓ એક સાથે જોડાયેલી છે. પ્રશ્ન એ થાય કે આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના નિર્દેશ પર કાર્ય કરે છે, જેનું નિયંત્રણ કોણ કરે? તો શરીરમાં રહેલી ચેતના, પ્રાણ તત્વ, જેને શાસ્ત્રોમાં આત્માની સંજ્ઞા આપવામાં આવી છે, અને તે આપણી જ્ઞાનેન્દ્રિયોનો નિર્દેશક અથવા નિયંત્રક આત્મા અને મનના માધ્યમથી ઇન્દ્રિયોનો સંચાલિત તથા નિયંત્રિત કરે છે. એટલે મેઇન વસ્તુ આપણે એ સમજવાની છે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું સંચાલન કોણ કરે? તો કે આત્મા અને મન ના માધ્યમથી ઇન્દ્રિયોનો સંયોગ કરે. એટલે આપણું જે શરીર ચાલે છે આત્મા અને મનથી આપણા શરીરનું નિયંત્રણ થઈ શકે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. હવે આ વિષય ખાલી એક બેઝિક આપણે સમજી લીધું કે આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય છે. હવે કાલનો વિષય આપણે આગળ વધાવીશું. આજે આપણે 10:30 વાગી ગયા છે, એટલે ઘણો ટાઈમ, અડધો કલાક વધારે લીધો. એટલે આજનું સત્ર આપણે અત્યારે અહીંયા સ્ટોપ કરીશું અને કાલે આપણે થોડું આગળ વધીશું. હવે કાલના સબ્જેક્ટમાં આપણે આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, પછી કાળ, દિશા, મન, આત્મા, આ વિષય ઉપર આપણે આગળ વધીશું. जी ओम भाई जी। ओम प्रणाम। जी भाई जी, आपने बहुत अच्छे से आज का सत्र किया और एक्यूप्रेशर के बारे में बहुत अच्छे से जानकारी दी। आपका बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद आपका। हमारे साथ जो सभी साधक भाई बहन जुड़े हैं, उन्होंने बहुत शांति से सुना और सीखा। उन सभी का भी बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद आप सभी का। कल फिर से हम मिलेंगे और कल भी हमारा एक्यूप्रेशर का रात का जो सत्र है वो रहेगा। तो सभी को शुभ रात्रि। ओम प्रणाम। થેન્ક યુ સર, બહુ મજા આવી. થેન્ક યુ સર. थैंक यू, प्रणाम। ओम सर ओम। बहुत अच्छा लगा, बहुत अच्छे से समझा, बहुत सरस समझा। थैंक यू सर। सर काले सर बहुत अच्छे से समझ में आया। वो पहला दिन था तो भी थोड़ा टॉपिक भारी लगता होगा, कल अपने और ज्यादा इंटरेस्ट आएगा। कल से जो अपने को एक्यूप्रेशर से वही बारे में समझाएगा, कल इंटरेस्ट ज्यादा बढ़ेगा। थोड़ा करा दूंगी मैं कल। है આજે જો આપને કરાવ્યું ને એનું રિવિઝન કાલે થોડું કરાવજો ને. તો કરાવશે ને સર, કરાવશે. એને કાલે બી બધી જ વસ્તુને આપણે રિવિઝન કરતા કરતા જ આગળ ચાલીશું. રોજના ટોપિક ને રિવિઝનમાં લેતા જઈશું ને આગળ ચાલીશું. આપણું એક્યુપ્રેશર પૂરું થાય ત્યાં બધા જ થેરાપિસ્ટ, આયુર્વેદિક એક્યુપ્રેશરના થેરાપિસ્ટ થવા જોઈએ બધા જ. એવો અમારો ગોલ છે. આ બેન્ચના બધા સ્ટુડન્ટો મેક્સિમમ એક્યુપ્રેશર નો લાભ લે. જે તમારા ક્લાસની અંદર લોકોને ફરજિયાત આવવું પડે છે કે એક્યુપ્રેશર નું નોલેજ એમની પાસે છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ. ઓમ સર. શાંતિ, અંતરિક્ષ શાંતિ, સર્વસ્વ શાંતિ, શાંતિ.